આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. તિથલ બીચ ઉપર લોકોએ રસ્તા ઉપર પાકિસ્તાનનો ઝંડો દોરીને તેના ઉપર ક્રોસ કરી વિરોધ વ્યક્ત કર્યો. મોટા અક્ષરમાં પાકિસ્તાન મુર્દાબાદ લખી જમ્મુ કાશ્મીરની ઘટનાને વખોડી રોષ ઠાલવ્યો. જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં સમગ્ર દેશમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વલસાડના તિથલ બીચ ઉપર પણ લોકોએ આક્રોશપૂર્વક વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાંઈબાબા મંદિર પાસે બીચ તરફ જતા માર્ગ ઉપર સ્થાનિક લોકો એકત્રિત થઈ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોએ રસ્તા પર મોટા અક્ષરમાં પાકિસ્તાન મુર્દાબાદ લખ્યું હતું. આ ઉપરાંત પાકિસ્તાનનો ઝંડો દોરી તેના પર ક્રોસ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિડીયોમાં લોકોનો આક્રોશ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ વિરોધ પ્રદર્શન દ્વારા લોકોએ આતંકવાદ સામે પોતાનો અવાજ બુલંદ કર્યો હતો અને કાશ્મીરમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સેલવાસના નરોલીમાં રેલી કાઢી જમ્મુ કાશ્મીરમાં થયેલ હુમલા સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. સેલવાસના નરોલીમાં રેલી નીકળી જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો હતો. નરોલી પંચાયતથી રેલી નીકળી પ્લેકાર્ડ લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. સરપંચ લીલાબેન પટેલ, પંચાયત સભ્ય યોગેશ સોલંકી, સામાજિક કાર્યકર જુલી સોલંકી અને બ્રહ્મકુમારી ઈશ્વરી વિદ્યાલયની બહેનો અને ગ્રામજનોએ આતંકવાદ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. રેલી ભવાની માતા મંદિરે પહોંચી અને શ્રદ્ધાંજલિ સભામાં ફેરવાઈ હતી. હુમલામાં માર્યા ગયેલા લોકોને મીણબત્તીઓ પ્રગટાવી અને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. નિર્દોષ પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા અને સખત શબ્દોમાં વખોડી કાઢી રોષ વ્યક્ત કર્યો હતો. पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद. तो हम ये चाहते हैं कि कोई भी समाज का अगर चिकन शॉप खोलना चाहता है तो हम उसे 4 पतरा 5 पतरा सीट देंगे, खंबा देंगे, तराजू भी देंगे और जमीन कहाँ लगाना है दुकान वो भी देंगे. लेकिन हर फैक्ट्री के सामने एक अपना हिंदू भाई अगर कटिंग करना चाहता है तो उसके लिए पूरा सपोर्ट है. आपने लोहारी काम देखा है, सबने सुना तो होगा ना. तो लोहारी में एक पर मुसलमान चिकन शॉप नहीं है, सभी हमारे हिंदू भाई काटते हैं. વાપીમાં મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદીઓનું વિરોધ પ્રદર્શન કરાયું. કાળી પટ્ટી ધારણ કરી અને બેનર સાથે સૂત્રોચ્ચાર કરી જમ્મુ કાશ્મીરમાં થયેલ હુમલાની ઘટનાને વખોડી કાઢી. વાપી ઝંડા ચોક ખાતે મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદીઓનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાળી પટ્ટી ધારણ કરી બેનર સાથે રાખી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત લોકો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. વલસાડ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા કહેવામાં આવ્યું કે ઇસ્લામ ધર્મમાં કોઈ પણ નિર્દોષ વ્યક્તિને મારવો એ ગુનો છે અને ઇસ્લામ ધર્મ આની કોઈ પણ છૂટ આપતો નથી. સાથે જ આ દેશની એકતા તોડવા માટે આ પાકિસ્તાનનું જ આ કાવતરું છે તેવા પણ આક્ષેપો કર્યા હતા. જમ્મુ કાશ્મીરમાં થયેલ હુમલાને વખોડી કાઢ્યો હતો. તેમજ આતંકવાદીઓને કડક શબ્દોમાં સરકાર જવાબ આપે. સરકાર અને દેશના દરેક નાગરિક સાથે મુસ્લિમ સમાજ ઊભો છે. મુસ્લિમ પણ આ દેશનો એક અભિન્ન અંગ છે. આ પ્રકારનો હુમલો ચલાવી ન લેવાય હોવાનું જણાવ્યું હતું. આતંકવાદીઓ કાશ્મીરમાં છુપાય હોય કે પાકિસ્તાનમાં છુપાવે, તેમને તેમના ઘરમાં ઘૂસીને મારવામાં આવે. વલસાડ મુસ્લિમ સમાજે સરકારને આતંકવાદીઓનો ખાત્મો કરવા અપીલ કરી હતી. जिंदाबाद हिंदुस्तान, जिंदाबाद पाकिस्तान मुर्दाबाद, आतंकवादियों को फांसी दो, फांसी दो, फांसी दो. જે પહેલગામમાં જે કુખ્યાત ખતરનાક આતંકવાદી જે નિષ્કામ જે આતંકવાદીઓ લોકો જે કરવામાં આવ્યું છે એમાં અમારો મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં ઉખોડ્યો છે ને સરકારને વિનંતી કરીએ છીએ. અમે હમણાં અપીલ કરીએ છીએ કે એ આતંકવાદીઓના ઉપર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરો કે એ લોકો હિન્દુસ્તાનના ઉપર આગ ઉઠાવવા બી વિચાર કરે ને વિચાર કરવા પહેલાં એ લોકોની પેન્ટ ગીલી થઈ જાય એવી એના કાર્યવાહી કરો. ને આપણા માધ્યમથી કહેવા માંગુ કે આપણા દેશમાં આપણે ભાઈચારો રાખો, સાથે મળીને લડો ને આ આતંકવાદીઓને મોં તોડ જવાબ આપો. એ જ અમારી અપીલ છે. ને આ જે સરકારને અમે
અમારી કોમ સાથે ને કંધાથી કંધા મિલાવીને સાથે છે ને આ જે કેટલાક મીડિયામાં કહેવામાં આવે છે કે ઇસ્લામિક આતંકવાદી, ઇસ્લામ આતંકવાદ નથી શીખવતું. ઇસ્લામ કે પ્યાર મોહબ્બતનો પેગામ આપે છે. બધા ધર્મ પ્યાર મોહબ્બતનો પેગામ આપે છે, પણ આતંકવાદી લોકોનો કોઈ ધર્મ નથી હોતો. એટલે આતંકવાદી લોકોને મિટાવવાનું જ કામ કરો. આપણા દેશ, અમારી કોમ, અમારા સમાજ તમારી સાથે છે, સરકાર સાથે છે. એને એના પર જે બી કાયદેસરનું જે બી કડકમાં કડક કાર્યવાહી થાય તે કરો. આતંકવાદને પાકિસ્તાન સિવાય કોઈ પોષી નહીં રહ્યું છે. એના પર કડકમાં કડક કાર્યવાહી કરવા જોઈએ ને એને મિટાવવા જોઈએ. ને બીજી વાત એ કે આપણા સરહદના અંદર આવ્યા કેવી રીતના આતંકવાદ, એ બી એક સરકારની જવાબદારી હતી. સરકાર કેમ જવાબદારીથી ચૂકી ગઈ, એ બી સરકારનો એક લોકોનું કહેવાનું છે કે અમારા અંદર કેવી રીતના આવ્યા. આમાં આટલું બધું પબ્લિક હતું તેમ છતાં બી અંદર આ લોકો કેવી રીતના આવી ગયા. વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી. જિલ્લાના 6 તાલુકા અને 5 પાલિકાઓમાં પ્રજાલક્ષી વિકાસના 492 કામો માટે કુલ ₹875 લાખની જોગવાઈ. વલસાડ જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા અને જિલ્લા વિકાસ અધિકારી અધિરાજ ચપલોતની ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં વલસાડ જિલ્લાના 6 તાલુકામાં વિવિધ વિકાસલક્ષી કુલ 492 કામો માટે 15% વિવેકાધીન જોગવાઈ માટે ₹750 લાખ અને 5% પ્રોત્સાહક જોગવાઈ માટે ₹25 લાખ, જ્યારે જિલ્લાની 5 નગરપાલિકા માટે ₹100 લાખની જોગવાઈ કરવામાં આવી હતી. મંત્રી તમામ અધિકારીઓને બાકી કામો સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરી હતી. જિલ્લાની 5 પાલિકા વાપી, વલસાડ, પાડી, ઉમરગામ અને ધરમપુર વિસ્તારમાં વિકાસના કામો માટે પાલિકા વિવેકાધીન જોગવાઈ હેઠળ કુલ 9 કામો માટે કુલ 100 લાખની જોગવાઈ કરાઈ છે. બેઠકમાં વર્ષ 2025-26નું આયોજન મંજૂર કરાયું હતું. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર અનસુયા ઝા, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર, પ્રમુખ જિલ્લા પંચાયત મનહરભાઈ પટેલ, મીનાક્ષીબેન ગાંગોડા, જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખો, વન અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉમરગામ ગાંધી સદન હોલ ખાતે મફત નેત્ર યજ્ઞ કેમ્પમાં લોકોએ લાભ લીધો. ઉમરગામ ગાંધી સદન હોલ ખાતે અતુલ ફાઉન્ડેશન ટ્રસ્ટ, RNC, ફ્રી આઈ હોસ્પિટલ અને નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મંડળ દ્વારા મફત નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરગામ ગાંધી સદન ખાતે રાખવામાં આવેલા મફત નેત્ર યજ્ઞ કેમ્પમાં સવારથી મોટી સંખ્યામાં લોકોએ કતાર લગાવી હતી. યોજાયેલા કેમ્પનો લાભ મોટી સંખ્યામાં સ્થાનિક સહિત આસપાસના લોકોએ લીધો હતો. જે લોકોને મોતિયા કે અન્ય બાબતોની તકલીફ હોય એમને સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમની આંખોમાં દૂર નજીકના નંબર હોય તેવા લોકોની આંખના ડોક્ટરે તપાસ કરી હતી. અહીં આવેલા લોકોને નંબર પ્રમાણે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળ વર્ષોથી સમાજ સેવાનું કાર્ય કરી રહી છે. અમારી આ સંસ્થા ઉમરગામ ખાતે કાર્યરત છે. અમારી સંસ્થા બાળકો અને મહિલાઓના વિવિધ કાર્યક્રમો કરે છે, જેમ કે બચ્ચાઓના વેકેશન વર્કશોપ, મહિલાઓ માટે એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ, સસ્તા ભાવે રાહત દરે નોટબુકનું વિતરણ, ગુજરાતી ભાષાના ક્લાસીસ, પ્લસ રમતગમતના વિવિધ કેમ્પ કરવામાં આવે છે. મા ફાઉન્ડેશન સાથે મળીને પણ અમે આ વર્ષે કાર્યક્રમ કરવાના છે. આજનો હાલનો કાર્યક્રમ આઈ કેમ્પ છે. એ અમે RNC, ફ્રી આઈ હોસ્પિટલ વલસાડ અને અતુલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે ભેગા મળીને આયોજિત કરવામાં આવ્યું છે. અને એમાં 400થી ઉપર ઉમરગામ અને એના આસપાસના ગામના લોકોએ ભાગ લીધો છે. અને આ કેમ્પમાં તમારે મોતિયાબિંદ અને આંખની વેલ એવા આંખના ઓપરેશનોનું ફ્રી પ્લસ મફત ચશ્માનું વિતરણ અને આંખના નંબરની તપાસ એ સૌ હાથ ધરવામાં આવ્યું છે. આજના કેમ્પમાં આશરે આસપાસના ઘણા લોકોએ ભાગ લીધો છે. આવા આજે સમાજના વિકસિતના કામો આગળ પણ કરવા જશે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.